પહેલી ઓવર લઈને આવ્યા છે વિકાસ ક્વીન્સથી સ્વાતિ અને સાવલા મેવરિક્સથી ઓપન કરી રહ્યા છે કેપ્ટન ખુશી એન્ડ સંગાથે પીહુ. પીહુ તૈયાર છે સ્વાતિના બોલનો સામનો કરવા માટે. સાવલા મેવરિક્સ મસ્ટ સે કે પોતાની લીગ મેચેસમાં ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું હતું. અને ખૂબ જ સરસ ઓવર નાખી રહ્યા છે સ્વાતિ, વન ઓફ ધ એક્સપિરિયન્સ્ડ પ્લેયર ઓફ કેવીઓ ક્રિકેટ. પાંચ બોલમાં માત્ર 2 રન આપ્યા છે સ્વાતિએ. સ્ટ્રાઇક પર કેપ્ટન ખુશી. એક રનથી સંતુષ્ટ થવું પડ્યું ખુશીએ અને 1 ઓવરની સમાપ્તિ પર સ્કોર છે 3 રન. ખૂબ જ સરસ ઓવર સ્વાતિ દ્વારા. બીજી ઓવર લઈને આવ્યા છે વિકાસ ક્વીન્સથી નીતા અને અહીંયા પહેલા જ બાઉન્ડ્રીની પર લગાવ્યો છે ખુશીએ. નીતાએ જોયું જ્યારે પહેલા બોલ ઉપર 4 રન લેવામાં સક્ષમ થઈ હતી તો તરત જ પોતાની બોલિંગ ઉપર તેમણે ચેન્જીસ લઈ આવ્યા અને ખૂબ જ સરસ ઓવર સાબિત કરી ટીમ માટે થઈને. 5 બોલમાં 7 રન આપ્યા છે નીતાએ. ખૂબ જ બહારનો આ બોલ હતો. ખૂબ જ સરસ રીતના પીહુએ તેને રસ્તો બતાવ્યો અને 4 રન લેવામાં પરિપૂર્ણ થઈ છે પીહુ. 1 ઓવર બહુ જ ભારી પડી ગઈ અને નીતાએ પોતાની આ ઓવરમાં 11 રન આપ્યા છે જ્યારે સાવલા મેવરિક્સ ટીમ પહોંચી છે 2 ઓવરની સમાપ્તિ પર 14 રન. અને ત્રીજી ઓવર લઈને આવી રહ્યા છે કપ્તાન શીતલ ફોર વિકાસ ક્વીન્સ. શીતલ જે ખૂબ જ એક્સપિરિયન્સ્ડ પ્લેયર છે
અને આજે પ્લેટની કપ્તાની સંભાળી રહ્યા છે શીતલ. શીતલે આજે સેમીફાઇનલમાં ખૂબ જ સરસ બેટિંગ કરી હતી પોતાની ટીમ માટે થઈને, અને અહીં કંઈક ચર્ચા વિચારણા થઈ રહી છે શીતલ અને તેમના જ ટીમના પ્લેયર મારું સંગાથે. શીતલ તૈયાર પોતાની ટીમ વિકાસ માટે થઈને ત્રીજી ઓવર લઈને આવી રહ્યા છે શીતલ, અને શીતલના બોલનો સામનો કરવા તૈયાર સાવલાના કેપ્ટન ખુશી. હવામાં બોલ, કોઈ ફિલ્ડર નતું, સેફ લેન્ડિંગ. સ્ટ્રાઇક પર આવ્યા છે પીહુ. બંને ઓપનર વચ્ચે ખૂબ જ સમજબૂજથી રમી રહ્યા છે પીહુ અને ખુશી. જેમ મેં કહ્યું કે બંને ઓપનર્સ તાલમેલ ખૂબ જ સરસ છે. 2 રન ચોરાવી લીધા છે પીહુ અને ખુશીએ. મોટો સ્કોર કરવો હોય તો બાઉન્ડ્રીની જરૂર છે, અને થોડાક ગેપમાં જોઈને મારવું પડશે પીહુ અને ખુશીએ. શીતલ જે જનરલી એક્સપ્રેસ આપતા નથી પણ વાઇડ આપી ચૂક્યા છે. એક સફળતા અહીં મળવાની હતી શીતલને પીહુના રૂપમાં, પણ મિસ ફિલ્ડ કરી ચૂક્યા છે ફિલ્ડર. થોડાક મને ફિલ્ડર ઘાઈમાં લાગ્યા, તેથી જ આ કેચ ડ્રોપ કર્યો છે વિકાસ વી ક્વીન્સના ફિલ્ડરે. શીતલ તૈયાર બોલનો સામનો કરવા ખુશી તૈયાર. ખૂબ જ સરસ ફરી પાછું ફિલ્ડિંગનું પ્રદર્શન, અને એમ જ છે કે બધા ફિલ્ડર્સ એકબીજાને બેકઅપ બહુ સરસ આપે છે. અહીંયા રનઆઉટનો મોકો મળ્યો હતો. રનઆઉટનો મોકો બેઠા છે શીતલ. ખુશીની રૂપમાં કદાચ પહેલી સફળતા મળી શકતી હતી, પણ હાથમાંથી બોલ છટકી ગયો, મિસફિલ્ડ થઈ ગઈ અને ખુશીને જીવનદાન મળ્યું. ખૂબ જ સરસ તાલમેલ સાથે ચાલી રહ્યા છે બંને ઓપનર્સ. ત્રીજી ઓવરનો છેલ્લો બોલ. ખૂબ જ સરસ શોટ માર્યો છે, પણ ફરી પાછો આ કેચ ડ્રોપ કર્યો. ફરી પાછો આ મહત્વપૂર્ણ કેચ ડ્રોપ કર્યો છે, ને કહેવાય છે કે કેચ જ હોય છે જે મેચ જીતાવે છે. તો આવો સરસ મજાનો ચાન્સ અહીંયા ખોઈ બેઠા છે વિકાસ વી ક્વીન્સ. નેક્સ્ટ ઓવર માટે કોને લઈ આવવા તેની વિચારધારણા ચાલુ હતી શીતલ, કેપ્ટન અને વાઇસ કેપ્ટન સ્વાતિની વચ્ચે. પોતાના ટીમ માટે ચોથી ઓવર લઈને આવ્યા છે એક્સપિરિયન્સ્ડ બોલર સ્વાતિ.
7 ઓવરની આ ફાઇનલ મેચ પ્લેટની. ખૂબ જ સરસ બોલ. આ બોલ ચકમો થઈ ગયો છે બેટવુમન ખુશીને. સ્વાતિ જેના બોલમાં પેસ અને સ્પિન બંને જોવા મળે છે. અહીં ચાન્સ પરિપૂર્ણ થયો છે ટીમ વિકાસ વી ક્વીન્સ માટે, જે રનઆઉટ કર્યા છે. બીજા રનની જરૂરત નથી. ખૂબ જ સરસ સમન્વયથી ચાલતા હતા બંને ઓપનર્સ, પણ બીજા રનના લાલચમાં રનઆઉટ થઈ અને સાવલા મેવરિક્સની આ પ્રથમ વિકેટ પડી છે. ખૂબ જ સરસ થ્રો અહીં આવ્યો અને સ્વાતિએ બિલકુલ ચૂક ન કરી. પીહુના રૂપમાં પહેલી વિકેટ પડી છે સાવલા મેવરિક્સની. ચોથી ઓવર ચાલુ છે અને 25 રન પરિપૂર્ણ કર્યા છે એક વિકેટની નુકસાની પર. પણ મને લાગે છે કે જો આ ફાઇનલ મેચ જીતવી હોય તો ખૂબ જ સારો સ્કોર કરવો પડશે સાવલા મેવરિક્સે. ફિલ્ડ પર આવ્યા છે સાવલા મેવરિક્સ તરફથી મિત્તલ. સ્વાતિ તૈયાર. અરે આ બીજી વિકેટ મળી છે સ્વાતિને. સાવલા મેવરિક્સના કેપ્ટન ખુશીને પેવેલિયન પહોંચાડ્યું છે સ્વાતિએ. ક્લીન બોલ્ડ. પહેલા જ કહ્યું હતું કે સ્વાતિ જેના બોલિંગમાં પેસ પણ હોય છે અને સ્પિન પણ હોય છે અને દરેક બોલ કંઈક અલગ પ્રકારથી લઈને આવતા હોય છે. સ્વાતિ ખૂબ જ એક્સપિરિયન્સ્ડ બોલર. બંને ઓપનર્સને ખોઈ ચૂક્યા હતા સાવલા મેવરિક્સ. અત્યાર સુધી ખૂબ જ સરસ સમન્વય હતો બંને ઓપનર્સની વચ્ચે, પણ ક્યાંક ચૂક થઈ અને આ જોડી તૂટી. સાવલા મેવરિક્સથી નવા બેટવુમન આવ્યા છે સિયા. સિયા તૈયાર સ્વાતિના બોલનો સામનો કરવા. અત્યાર સુધીની 3 બોલમાં સ્વાતિની ઓવર ખૂબ જ ક્લાસ ચાલી રહી છે. પહેલો ડોટ બોલ અને પછી બેક ટુ બેક 2 વિકેટ્સ. હેટ્રિક પર સ્વાતિ. હેટ્રિક ન કહેવાય કારણ કે પેલો રનઆઉટ હતો, જ્યારે એક સાથે 3 વિકેટ મળે છે તો ખુશખુશાલ થઈ જવાય છે. અને અત્યારે મજબૂતી બનાવી રહ્યું છે ટીમ વિકાસ ક્વીન્સ. ખૂબ જ સરળતાથી એક રન પરિપૂર્ણ કર્યો છે અને બીજો રન પણ ખૂબ જ સરળતાથી પરિપૂર્ણ કર્યો. સિયા અને મિત્તલ ખૂબ જ સમન્વયથી રમવું પડશે. 7 ઓવરની આ મેચ છે. સિયા લેફ્ટ હેન્ડેડ બેટવુમન, જેને રાઉન્ડ વિકેટ નાખવા તૈયાર સ્વાતિ. થોડોક બહારનો આ બોલ હતો. ઓફ સાઈડ રમાડવાની સ્ટ્રેટેજી હતી પણ થોડોક બહારનો આ બોલ હતો જેને અમ્પાયરે વ્હાઇટ કરાર દીધો છે. અત્યારના એક્સ્ટ્રાઝને બિલકુલ જરૂરત નથી કારણ કે ખૂબ જ સરસ ચાલી રહી છે ટીમ વિકાસ વી ક્વીન્સ. ફરી પાછા 2 રન માટે દોડી ગયા છે બંનેની રનિંગ બિટવીન ધ વિકેટ. ખૂબ જ સરસ. સિયા અને મિત્તલ ફરી પાછો સમન્વય બની રહ્યો છે. પણ રન રેટ ખૂબ જ સારી ચાલી રહી છે. 7.83ની રન રેટથી રમી રહી છે ટીમ સાવલા મેવરિક્સ. ફરી પાછો એક વાઇડ. ખૂબ જ સરસ ચાલતી આ ઓવર. એક્સ્ટ્રા ઉપર સંતુલન રાખવું પડશે સ્વાતિએ. મને લાગે છે અંદરના બોલ આવે છે પ્લેયર નથી રમી શકતું તો ઓફ સાઈડ સ્ટ્રેટેજી માટે જવાની કશી જરૂર નથી. જોરદાર અપીલ હતી સ્વાતિ અને શીતલની એલબી માટે થઈને, પણ અહીં અમ્પાયર અગ્રીડ નહોતા એમની સાથે.
ખૂબ જ સરસ અહીં બંનેનો તાલમેલ બની રહ્યો છે. 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર થઈ ચાલ્યો છે સાવલા મેવરિક્સ 31 રન્સ ઓન 2 વિકેટ્સ. પાંચમી ઓવર વિકાસ ક્વીન્સ તરફથી ખૂબ લઈને આવે છે તે જોવાનું રહેશે, કારણ કે 7 ઓવરની જ્યારે આ મેચ છે તેમાં એક ઓવર મહત્વ રાખે છે. એક બોલર તમારે એક્સ્ટ્રા યુઝ કરવો પડે છે, કારણ કે એક જણને માત્ર 2 જ ઓવર નાખવાની સહમતિ હોય છે અને 2 જ પ્લેયર એવા હશે જે તમારી 2 ઓવર નાખી શકે છે. તો જોવાનું રહેશે કે શીતલ કોને બોલાવે છે. જ્યાં સુધી અમે જોઈ શકીએ છીએ શીતલ કેપ્ટન પોતે જ આવી રહ્યા છે બોલિંગ પર, અને કીપિંગ પર તેમનો સાથ આપશે વાઇસ કેપ્ટન સ્વાતિ. મિત્તલ તૈયાર, જેમણે હજી સુધી કોઈ પણ બોલનો સામનો નથી કર્યો. તૈયાર છે કપ્તાન શીતલના બોલનો સામનો કરવા સાવલા મેવરિક્સથી મિત્તલ. જોરદાર અપીલ ફોર કેચ હેન્ડ માટે, પણ અમ્પાયર ઇન્ટરેસ્ટેડ નહોતા અને ખૂબ જ સરસ લાઇન લેન્થ. હલકા કર્યું છે મિત્તલે, કોઈ રિસ્ક લેવા માંગતા નથી. ભાગીને 2 રન અહીંયા કરવા તૈયાર છે મિત્તલ અને સિયા. બીજા રન માટે મિત્તલ તૈયાર નહોતા. સિયાએ કહ્યું પણ કે 2 રન લઈ લઈએ, પણ મિત્તલનું કહેવું હતું કે રન આઉટ એટલે સુસાઇડ અત્યારના કરવાની કશી જરૂર નથી. સિયા તૈયાર, લેફ્ટ હેન્ડેડ બેટવુમન, એને રાઉન્ડ ધ વિકેટ બોલ નાખવા માટે આવ્યા છે શીતલ. ખૂબ જ સરસ સ્ટ્રોક હતો, પણ ખૂબ જ સરસ સૂઝબૂઝથી વિકેટ કીપર સ્વાતિએ ભાગીને આ કેચ ઝડપ્યો છે. શીતલને મળી છે આ સફળતા, પહેલી સફળતા શીતલ માટે થઈને, ને આ સફળતા માટે શીતલ જરૂર થેન્ક યુ કહેશે સ્વાતિને, કારણ કે ખૂબ જ સરસ કેચ લીધો છે સ્વાતિએ. સાવલા મેવરિક્સની આ 3જી વિકેટ. લંચ બ્રેક પછી પાછા મારા કો કોમેન્ટેટર રેખા ગોસર જોડાઈ રહ્યા છે મારી સાથે કોમેન્ટમાં. બંને આજના કોમેન્ટેટર જે કેવીઓના બંને જાણીતા એન્કર વિદ્યા છોડા અને રેખા ગોસર. આ મેચ માટે શું સેટિંગ કરો છો રેખા? Actually, just because હમણાં જ એન્ટર કરી છું ટુ સી ધ મેચ, આઈ વોઝ જસ્ટ હેવિંગ માય લંચ, તો હમણાં હું કંઈ કહી નહીં શકું. સો લેટ્સ વોચ ફર્સ્ટ. એન્ડ દેર શીતલ ઇઝ અગેન વિથ અ બોલિંગ, એન્ડ હવામાં બોલ તો નીકળી ગઈ છે, એન્ડ 1 રન, 2 રન લઈ લીધા કારણ કે ત્યાં ફમ્બલ થઈ ગયા હતા. કદાચ આ બોલ વાઇટ જે ઓફની લાઇનમાં શીતલ રમાડી રહ્યા છે, પણ ત્યાં આગળ બેટ વુમન થોડા સા ફંબલ થઈ ગયા કે કદાચ આ વાઇટ ન જાય તો મારો એક ડોટ બોલ થઈ જશે, તો એટલે એને અટેન્ડ કર્યો મિત્તલે. મિત્તલ સ્ટ્રાઇક પર, શીતલ તૈયાર. ખૂબ સરસ બોલ, ડોટ બોલ સાથે પોતાની ઓવર પરિપૂર્ણ કરી છે શીતલે. અને મને લાગે છે કે આ ખૂબ જ સરસ નિર્ણય હતો શીતલનો. પોતાની પહેલી ઓવર કરતાં બીજી ઓવર ખૂબ જ સરસ નાખી પોતાની ટીમ માટે પોતાનું કામ કરી આપ્યું છે શીતલે. અને વિકાસ વી ક્વીન્સ તરફથી આવી રહી છે બોલર ધ્રુવી મારુ. વન ઓફ ધ ગુડ બોલર ધ્રુવી પધાર્યા છે
વિકાસ બી ક્વીન્સ તરફથી છઠ્ઠી ઓવર લઈને 5 ઓવર પછી સાવલા મેવરિક્સનો સ્કોર થયો છે 35 રન્સ પર 3 વિકેટ. And a very good stop from Bhavini. Very good from and આટલા સરસ થ્રો પછી સ્ટમ્પ આઉટ ઇઝ તો મસ્ત. અને આ રનઆઉટ થઈ ગયા છે એન્ડ પંક્તિ એન્ડ મિત્તલને રનઆઉટ કરી છે by the superb throw. It was a direct throw? No. Okay, but it was a very good field by Bhavini, and though it was not a direct throw, Dhruvi managed to stump out, run out. નવા બેટવુમનના રૂપમાં આવ્યા છે સાવલા મેવરિક્સથી હર્ષિકા ચેમ્બુરના જાણીતા વાણીતા બેટવુમન. પાનવલ્લભથી જેઓ મિડ ડે પણ રમે છે અને ખૂબ જ સરસ સ્ટ્રોક અહીંયા પંક્તિ તરફથી અને આ ઇનિંગની પ્રથમ 6 આવી છે પંક્તિ તરફથી. પંક્તિને અમે લાસ્ટ યર ટ્રાન્સફોર્મમાં સાથે રમ્યા હતા પ્લેટ ટીમમાં જેના વિનર્સ હતા ત્યારે પણ પંક્તિનું પ્રદર્શન ખૂબ જ સરસ હતું. હવે ફોર ધીસ ટાઈમ પંક્તિ ડિસાઈડ કરીને આવે છે કે રમવાનું છે, સીધું મારવાનું જ છે, ભાગીને કેટલા રન્સ બનાવીશું. એન્ડ હર્ષિકા ઓન ક્રીઝ એન્ડ વેરી ગુડ કીપિંગ બાય શીતલ. Once again, Dhruv is ready with her bowling. And ઝાડુ શોટ હતો by હર્ષિકા. મને લાગે છે કે આ લોકો સમજવું જોઈશે કે અત્યારના ડોટ બોલ કરવામાં રસ ન રાખે. એટલીસ્ટ એક રન તો ભાગવો પડશે અથવા હર્ષિકાએ વિચારવું પડશે કે જેમ બને એમ હું પંક્તિને સ્ટ્રાઇક પર રાખું કારણ કે મોટા શોટ આજે પંક્તિ લગાવી શકી રહી છે. ખૂબ જ સરસ 6નો ફટકાર એણે આપ્યો છે ધ્રુવીને. અને ધ્રુવીની ઓવર જોઈએ તો પહેલાં જ રન પર તેઓને રનઆઉટ કરી હતી મિત્તલને. એના પછી બીજા બોલ પર પંક્તિએ આ 6 જ્યારે એમને ફટકારી હતી એના પછી તરત જ તેમણે પોતાના બોલિંગમાં વેરિએશન નાખ્યો હતો અને પોતાની 1 ઓવરમાં 6 રન આપી ધ્રુવે પોતાની બોલિંગ પૂર્ણ કરી છે. 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 44 રન પર 4 વિકેટ. And now this is Kavita on the bowling. And last match માં પણ બહુ સરસ bowling કરી હતી as well as very good batting. And there I think it should not be a 4, is it? No. તો એક સરસ ફટકો ચટકા સાથે કવિતાના અકાઉન્ટમાં એક ચટકો છે 4નો. And that 4 was from Harshika. હર્ષિકાએ આજે સ્ટ્રોક માર્યો ને તે ખૂબ સરસ વિચારીને માર્યો હતો, પાછળની તરફ માર્યો હતો તો ખૂબ સરસ સ્ટ્રોક. અને એમણે જોયું હતું કે ફિલ્ડર નથી ત્યાં, જે હવે ફિલ્ડર શીતલે લગાવી નાખ્યો છે ખાસ કરીને હર્ષિકા માટે. Now giving strike to Pankti was a very good decision by Harshika. 49 runs after 6 overs. And the plate final teams are going to play for 7 overs. Pankti ready to bat. And one more confident shot by her. But Bhavini again on field. Very well fielded. वैसे भाविनी की तरफ से भी एक भी 4 नहीं आ रहा है. हर एक बॉल को बखूबी फील्ड कर रहा है और ये 6 बहुत ही जोर की पड़ी है कविता को जो चटका लगा है 6 का फटका वहाँ पे आया और इनको चटका लगा है. और इस चटके को सहन करने के लिए इनको समझना पड़ेगा कि अगला बॉल ऐसा होना चाहिए कि एटलीस्ट विकेट हाथ में आनी चाहिए.
बहुत ही बेहतरीन स्ट्रोक था यहाँ हर्षिका की ओर से। और एक पंक्ति ने जब 6 लगाई थी तब हमें लग रहा था कि हर्षिका को स्टैंड देना चाहिए, नहीं, लेकिन हर्षिका भी कहाँ किसी से कम है। बहुत ही बेहतरीन स्ट्रोक था हर्षिका की ओर से। और मुझे लगता है हर्षिका इज ऑल्सो फॉर 45 अबाउ। यहाँ एक चांस बना था कैच का, लेकिन फील्डर जगह पे मौजूद नहीं था। 1 रन से संतुष्ट हुए पंक्ति एंड हर्षिका स्ट्राइक पर आई है। पंक्ति इस इनिंग की लास्ट बॉल लेके आई है कविता। 13 रन अभी तक कविता ने दिए हैं। तो देखते हैं लास्ट बॉल जिसका सामना करने वाली है पंक्ति। बेहतरीन 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 बॉल। यहाँ अपील थी रनआउट की शीतल की ओर से, लेकिन थोड़े से आ गए थे अंदर। और यहाँ पहली इनिंग की समाप्ति सावला मैवरिक्स का स्कोर है 57 रन ऑन 4 विकेट्स। और फाइनल मैच को जीतने के लिए विकास भी को करने होंगे 58 रन 7 ओवर्स में। काफी बड़ा मार्जिन तो नहीं है जो प्लेयर्स को टेंशन में डाले, बट फ्रेश होके उतरना होगा टीम विकास भी क्वींस को। और बहुत ही बेहतरीन फील्डिंग का लक्ष्य रखना होगा सावला मैवरिक्स को। सुनाओ, कुछ सोच के बताएंगे आपने कि क्या कौन जीत रहा है? जीत रहा है तो अभी सबसे पहले विकास वाई क्वींस, अब इनका बैटिंग है। और जहाँ पर हमने देखा है कि सावला मैवरिक्स में लास्ट ओवर भी भारी पड़ा था, जहाँ पे कविता की बॉलिंग पे पंक्ति एंड हर्षिका ने बहुत ही अच्छी बैटिंग की थी। इनको ये ध्यान रखना पड़ेगा कि इनको बैटिंग बहुत ही बखूबी निभानी पड़ेगी, नहीं तो ये मैच इनके हाथ से जाएगा। फाइनल्स जीतना कोई खाने की बात नहीं है। और यहाँ पे इतना स्ट्रेंथ और एनर्जी के साथ जब यहाँ इस मुकाम पे पहुँचे हैं कि फाइनल को लेके जाना है, कप और ट्रॉफी को लेके जाना है, तो इनको ढील ज़रा भी नहीं देनी पड़ेगी। एंड वेरल सावला मैवरिक्स इनको भी अगर इन्होंने फील्डिंग एंड बॉलिंग में ज़रा सी भी ढीले पड़ गए या वीक हो गए तो इनको मुंह की खानी पड़ेगी। एंड इतना सफ़र ट्रैवल करके यहाँ तक पहुँच के अगर जीत नहीं पाते तो कप हाथ में नहीं आने वाला। और इस कप को हासिल करने के लिए दोनों ही टीम्स को बहुत ही मेहनत करनी पड़ेगी। और इस बार विद्या और मैं दोनों ये नहीं प्रेडिक्ट कर पा रहे हैं कि जीतेगा कौन, बिकॉज येट द शो इज़ ऑन। देखते हैं कौन क्या करता है। तब तक बने रहिए, स्टे ट्यून्ड विथ रेखा एंड विद्या। We start with second innings. क्रीज पे आ गए हैं शीतल एंड कविता।
hoping for the best. Let's see. And यहाँ पे विद्या जी is going to cheer for Vikas. So by default, I will definitely cheer for Saulas. So let's see how do we go. We all the whole team is ready, taking their positions on the field. The Mavericks. Saula Mavericks में भी कविता है, right? And बहुत अच्छी फील्डर है. So let's see इनकी फील्डिंग क्या रंग लाती है, इनको जीत की तरफ ले जाती है या फिर इनके हाथ में हार आती है. कविता की बॉलिंग भी काफ़ी अच्छी है. यहाँ पहली ओवर लेके आ रहे हैं जिन्होंने 7 बॉल में आज 13 रन मारे थे, हर्षिका. तो सावला मैवरिक्स की ओर से पहली ओवर लेके सावला मैवरिक्स की ओर से आ रही है हर्षिका, और यहाँ ओपनिंग करने उतरे हैं विकास वी क्वींस की ओर से कविता एंड कैप्टन शीतल. पहली बॉल को ही वाइड करार दिया है अंपायर ने. मोस्टली लेडीज वुमेन्स मैंने देखा है कि वो हर बॉल को लेग साइड खेलना चाहती है, बट ज़रूर नहीं रहती. बॉल कहाँ का है वो देख के आप वो साइड आप बैट घुमाओ. हर बॉल को लेग साइड घुमाना ज़रूरी नहीं होता. एंड ये विकेट मिल गया है हर्षिका को. इतनी अच्छी बॉलिंग फाइनल्स में डालना बहुत ही अच्छी बात है, और ये बहुत ही इम्पॉर्टेंट विकेट थी कविता की. जो रन्स बना सकते थे उनकी विकेट ले चली गई है, और ये खुशी की बात है सावलास के लिए. इतना अच्छा प्रदर्शन करना बॉलिंग का, एंड इतनी अच्छी बैटिंग हर्षिका ने की थी. एंड अ वेरी गुड स्टार्ट फॉर द सावला मैवरिक्स. और ये एक विकेट बहुत ही महंगा पड़ेगा इनके लिए. वेरेज विकास वाई क्वींस दे हैव टू प्ले हार्ड. और से एक बार सामने की तरफ स्ट्राइक पे आ रही है भाविनी, और इनका स्पेशलिटी है कि ऑफ का बॉल बखूबी खेलते हैं. और अगर हर्षिका ये बात अगर खुद ही जान लेगी या समझ जाएगी तो इनको सारे बॉल लेग पे देने चाहिए. लेट्स सी इनकी बॉलिंग कैसे जाती है. अगर ऑफ में दिया तो ये तो रन्स बना लेंगे, रन्स खा जाएगी. रेखा मुझे लगता है लेकिन अगर करते हैं तो हाथ से मैच जा सकता है. बहुत सोच के अगर खेले, दोनों समन्वय बना के खेले तो ये मैच को वो जीत सकते हैं. लास्ट जो इनकी मैच थी सेमीज वाली, इसमें जब कविता एंड भाविनी सामने थे तभी भाविनी ने बहुत अच्छी बैटिंग की थी. सारे ऑफ के बॉल्स खाली खेल रही थी, लेकिन और जब भी इनको लेग पे बॉल आ रहा था एक भी बॉल नहीं खेल पा रहे थे. एंड राइट नाउ ये वो भी कर पा रही है, उनसे वो मिस्टेक नहीं हो रही है, और ये 2 रन्स तक बना रहे हैं. 45 40 30 प्लस और 40 प्लस के लोग इस तरीके से भाग के अगर 2 रन्स बना सकते हैं फील्ड पे इतनी धूप में, तो ये बहुत अच्छी बात है. और इतना एफर्ट्स डालना टीम के लिए बनता है जब ये फाइनल्स में है. अगर थोड़े से क्विक रहते तो मुझे लगता था ये तीसरा रन ओवरथ्रो में चुरा सकते थे, लेकिन यहाँ भाविनी ने कहा था कैप्टन शीतल से, पर शीतल संतुष्ट थे 2 रन से. कोई घाई करना नहीं चाहते, कोई सुसाइड अटेम्प्ट करना नहीं चाहते शीतल. बॉल छोड़ देते तो वाइट हो जाती. समझ नहीं पाए शीतल. सूझबूझ के खेल रहे हैं. पहली ओवर 5 बॉल 5 रन 1 विकेट. अपनी आखिरी बॉल के लिए तैयार हर्षिका. और
और ये ऑफ का बॉल फिर से एक बार बखूबी खेल गई भाविनी और दूसरे रन के लिए भी भागे. ओवर थ्रो लेकिन ओवर थ्रो में तीसरा रन नहीं कर पाए बिकॉज बॉल ओवर थ्रो में पकड़ लिया था. भाविनी ने फिर से एक बार वही शॉट जो इसका पेटेंट है, जो सिग्नेचर है, वो कर लिया है. और यहाँ पे आए हैं हमारे दिपेश भाई स्क्रीन पे. ये कुछ कहना चाहेंगे दोनों ही टीम्स के लिए. थैंक यू सो मच. અનડિફીટેડ ઇન ધ લીગ મેચીસ અને જે ફાઇનલનો પ્રેશર હોય છે એ દેખાય છે. સાઉલા જે અમે એક્સપેક્ટ કર્યું હતું કે ઘણા બધા રન કરશે જે લીગ મેચમાં રમ્યા હતા હિસાબે, પણ જે પ્રેશર હતું એને કારણે ફક્ત ને ફક્ત 57 રન જ કરી ચૂક્યા છે 7 ઓવરમાં. સો હવે મેચ એવું લાગે છે કે 50-50 છે. એક વિકેટ ભલે પડી ગઈ છે પણ શીતલ, સ્વાતિ જે એ લોકોના પ્લેયર છે બધા ફોર્મમાં છે. હા, અને ખબર છે અમને કે આ મેચ હમણાં ઇવનલી પોઈઝ છે. અગર શીતલની અહીંયા જે વિકેટ જાય તો મેચ સાવલા તરફ ઝૂકી શકે, પણ સામે શીતલ અગર છેલ્લે સુધી રમે છે તો મેચ આરામથી જીતી શકશે વિકાસ. પીહુ ધ વન્ડર ગર્લ ઇઝ ઓન બોલિંગ ક્રીઝ. એન્ડ વેરી વન્ડરફુલ બેટ્સવુમન પીહુ જ્યારે બોલિંગ કરે દેન ઇટ ઇઝ ઓલવેઝ એક્સપેક્ટેડ ટુ બી ગ્રેટ. પણ એક વાઇડ હતું. This was a wide from Pehu and definitely after a wide એક વિકેટ તો આવી જ શકે. લેટ્સ સી અગર વિકેટ આવી ગયો તો પછી વિકાસ બાય ક્વીન્સ માટે એઝ હી સેડ પોઈઝ હશે. સો લેટ્સ સી ધ નેક્સ્ટ બોલ બાય પીહુ. ઓવરની જ્યારે શરૂઆત થઈ હતી હર્ષિકાએ પહેલો બોલ વાઇડ આપ્યો હતો અને બીજા જ બોલે વિકેટ લીધી હતી. તો તમે એક્સપેક્ટ કરી રહ્યા છો બે ફિલ્ડરના માથાથી આ બોલ બાઉન્ડ્રી તરફ પાર થયો છે અને શીતલ કેપ્ટન તરીકેની જિમ્મેદારી બખૂબી નિભાવી રહ્યા છે. પીઓએ પહેલો બોલની શરૂઆત થઈ વાઇડ, ત્યારબાદ પીઓએ બોલની લેન્થ ચેન્જ કરી. શીતલ અત્યારના ફૂલ ફોર્મમાં 4 રન શીતલના પહેલા. જોવાનું એ છે કે વિકાસ કે પછી સાવલા અહીંયા કેચ ડ્રોપ કર્યો છે. મહત્વપૂર્ણ વિકેટનો કેચ ડ્રોપ કરી નાખ્યો છે. આ ભારી પડી શકે છે. અને કેચ ડ્રોપ હતો કે કપ ડ્રોપ હતો? અરે બાપરે, અહીંયા ટેન્શનમાં વધુ અમારા કમેન્ટેટર દિપેશભાઈ બધાને નાખી રહ્યા છે. અહીંયા વિદ્યા અને રેખા બંને જબરદસ્ત કેવીઓની એન્કર હોસ્ટ છે. ફર્સ્ટ ટાઈમ તેઓ અહીંયા મારા ખ્યાલથી કોમેન્ટ્રી કરી રહી છે. તો યુટ્યુબ લાઈવ ફર્સ્ટ ટાઈમ છે. કોમેન્ટ્રી તો ઘણી બધી કરી છે ટી ટોપ ટુર્નામેન્ટમાં. યુટ્યુબ લાઈવ પર લાઈવ કોમેન્ટ્રી છે. તો બંનેઓનો એક્સપિરિયન્સ જાણીશું કે બંનેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. This is Rekha Goshar and મારા તરફથી કહીશ એકચ્યુઅલી બિંગ અ કમેન્ટેટર ટોકિંગ ઇન ગુજરાતી ઇઝ ઓલ્સો વેરી ડિફિકલ્ટ ફોર મી. એટલે ગુજરાતીમાં વધારે બોલી નથી શકતી. સો આઈ કેન ડુ બેટર ઇન હિન્દી એન્ડ ધીસ એક્સપિરિયન્સ થેન્ક્સ ટુ દિપેશભાઈ બિકોઝ ધીસ ઇઝ રિયલી ઇમ્પોસિબલ ટુ ગેટ એનીવેર એન્ડ વેરી ઇઝીલી અહીંયા કેવીઓમાં જસ્ટ ટુ ગીવ અ સ્મોલ પ્લેટફોર્મ, અ સ્મોલ સ્ટાર્ટિંગ ફોર અસ. અમને કીધું કે યુ જસ્ટ કમ એન્ડ give your start and I say this was lovely experience doing commentary for cricket match just because we are players also. And thank you very much Dipesh bhai. Hello everyone, this is anchor Vidya Chheda. Commentary તો બોક્સ ક્રિકેટ માટે ઘણી કરી છે, ગ્રાઉન્ડ ક્રિકેટ માટે પણ એક એક્સપિરિયન્સ છે વાર્ષિકનો, નાગેર સમાજ માટેનો. પણ યુટ્યુબ કમેન્ટ્રી વેરી ફર્સ્ટ ટાઈમ અને એઝ ઓલવેઝ દિપેશભાઈનો બેક હેન્ડ ઓલવેઝ અમારી સાથે હોય છે, એમનો સપોર્ટ ઓલવેઝ અમારી સાથે હોય છે. પછી ગેમ શો હોય કે પછી કોઈ ઓલવેઝ એમનું રેકમેન્ડેશન અમારા માટે થઈને આવતું હોય છે. અને આજે એમના થકી આ નવો એક્સપિરિયન્સ અમને લેવા મળ્યો છે, યુટ્યુબ લાઈવ કમેન્ટ્રી. સો થેન્ક યુ સો મચ KVO, WKPL, દિપેશભાઈ ચિત્રા and all our sponsors, main sponsor club અને સાથે જ અમારા બધા ટીમ ઓનર્સ. થેન્ક યુ સો મચ આ એક્સપિરિયન્સ અમને દેવા માટે. અને અમે પણ કેવીઓ માટે ઓલવેઝ રેડી છે. ખાલી 1 કોલ દૂર છીએ
ક્યારે પણ અમને યાદ કરજો. સો વી આર ધેર ફોર યુ દિપેશભાઈ. બહુ જ સારું જે તમે વાત કીધી કે આપણા સમાજમાં ઓપોર્ચ્યુનિટી ઘણી મળે છે અને વી હેવ ધ લોટ્સ ઓફ ટેલેન્ટ. આ બંને એન્કર્સ પોતાના આપણા સમાજમાં બહુ જ સુંદર નામના મેળવી ચૂક્યા છે અને તમારા ક્યારે પણ કોઈ પણ ઇવેન્ટ્સ હોય તો વિદ્યા છેડા અને રેખા ગોસ્વામીને હર હંમેશા યાદ કરજો અને તમારા જે પણ કમેન્ટ્સ એ યુટ્યુબ પર લખજો કે એમની કોમેન્ટ તમને કેવી લાગી. બહુ જ સુંદર એ લોકોએ એક ચીજ નાની નાની ચીજો બહુ જ અહીંયા એક્સપ્લેન કરી છે. તમે લાઈવ જોયું હશે તમને ખબર પડી હશે કે જે ગહેરાઈથી એ લોકોએ બધી વાતો કરી છે. રિયલી વન્ડરફુલ એક્સપિરિયન્સ ફોર અસ ઓલ્સો. બહુ જ સારી જર્ની હતી આ. થેન્ક યુ સો મચ વન્સ અગેન. એક વાત હું પણ કહીશ કે દીપેશભાઈ યુ આર ઓલરેડી ઓલવેઝ ધેર ટુ ગીવ અસ ધ ઓપોર્ચ્યુનિટીઝ, પણ હકદાર માણસને જ્યારે ઓપોર્ચ્યુનિટીઝ મળે ને ત્યારે એ ઓપોર્ચ્યુનિટીઝ એ એક લેવલ પર લઈ જઈ શકે. અધરવાઇઝ ઇટ ઇઝ રિયલી નોટ પોસિબલ ફોર અસ ટુ ગો અહેડ લાઈક દેટ. તો નેક્સ્ટ યર માટે ડેટ બુક કરી નાખીએ. સો એના હિસાબે અમારે ફરવાની ડેટ્સ નીકળે. Back to final WKPL plate. Vikas Frequence versus Savla Mavericks. અને 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર છે 19 રન. હમણાં સુધી 1 વિકેટ 3 બીજી વિકેટ અહીંયા શીતલના રૂપમાં મળી છે. અને મેં પહેલાં જ કીધું હતું કવિતા જે ખૂબ જ સરસ બોલર છે ઘાટકોપરના, એમના બોલ પર સરસ મજાનો કેચ ઝડક્યો છે અને પોતાની ટીમ માટે સેકન્ડ વિકેટને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકેટ શીતલની. અને શીતલ એઝ ઇન કેપ્ટન આજે બહુ જ સરસ રમી રહ્યા હતા. તો 2 ઓવર 19 રન 2 વિકેટ અને કવિતાની બોલિંગ હજી ચાલુ છે, જેણે માત્ર 2 બોલમાં હજી સુધી 1 રન આપી 1 વિકેટ લીધી છે. સો જેની વેટ હતી એ ફિલ્ડ આવી રહ્યા છે. સ્વાગત છે સ્વાતિનું. और विकेट लेके सीधा कैच लेके कविता सीधा बॉलिंग पे पहुंची है, बॉलिंग क्रीज पे. एंड as expected the best person of your team when takes the catches, it's like, you know, modama mithai. And Kavita, the all-rounder in the state team from Vikas, well filled by Priya once again. And Kavita, a very best player from Savla Mavericks, is bowling, and first ball played by Swati, and almost it was a catch. And the next ball, and wow, that's a good attempt by Bhavini. And very nice bowling by Kavita. 8.5 રન રેટ જોઈએ છે અને અત્યારના વિકાસ ચાલી રહ્યા છે 7.88ના રન રેટથી. તો મને લાગે છે ખૂબ શાંતિથી સરળતાથી આ ટાર્ગેટ પૂરો થઈ શકે છે, અચીવ કરી શકે છે. કોઈ જ ઘાઈની જરૂરત નથી, મોટા શોટ માટે થઈને બોલને હવામાં ઉછાળવાની જરૂરત નથી. જે મેં કહ્યું સ્વાતિ ક્યાં કોઈને સાંભળે છે અને સ્વાતિએ 6 રન ઝડપ્યા છે. વોટ અ સિક્સર બાય સ્વાતિ. શીતલ એન્ડ કવિતાની ઇમ્પોર્ટન્ટ વિકેટ્સ ઓલરેડી જઈ ચૂકી છે. હવે ક્રીઝ ઉપર છે સ્વાતિ, ધ લેજેન્ડરી પ્લેયર. અને જ્યારે સ્વાતિ પિચ પર આવે તો 4 અને 6 તો એક્સપેક્ટેડ જ હોય. એન્ડ દેર વન મોર 4. આઈ હોપ એક હજી 4 મારે તો એ ફોર્સની હેટ્રિક થઈ જાય. ઓર હા 1 yes it was a 6 last 6, then 4 and one more 4 again, and third over is
completed by 31 runs. તો હવે they are asking for the score અને આ સ્કોર જ્યારે પૂછે એટલે એમને ટાર્ગેટની સ્ટ્રેટેજી બનાવવી પડે. સો આ ટાર્ગેટ જ્યારે બનાવે ત્યારે એ લોકો એકબીજામાં વાતો કરે પણ દે આર સ્ટીલ સો કોન્ફિડન્ટ કે એકબીજામાં વાતો પણ નથી કરતા એન્ડ દે આર જસ્ટ લાઈક લેટ્સ ગો એન્ડ પ્લે. 24 બોલમાં જીતવા માટે થઈને જો 27 રન સમજથી આ બંને બેટવુમન અગર જો રમે છે તો આ મેચને જીતી શકે છે ખૂબ આસાનીથી. કૂલ એન્ડ કમ્પોઝ થઈને રમવું પડશે. એક રન કરે છે તો કંઈ ઇશ્યુ નથી કારણ કે ક્યાંક તમને એક્સ્ટ્રા રન્સ મળવાના જ છે, ક્યાંક તમને 2 રન પણ મળી શકે છે અને જો લૂઝ બોલ હોય તો પછી બાઉન્ડ્રીની પાર પણ આ બોલ જઈ શકે છે. નેક્સ્ટ ઓવર લઈને આવી છે મિત્તલ સાવલા મેવરિક્સથી. વાઇડનો બોલ હતો. આ ભાવિની આવા જ બોલની રાહ જોતી હોય છે બિકોઝ પ્લેઇંગ ઓન ધી ઓફ ઇઝ હર પેટેન્ટ થિંગ અને એને આવો બોલ મળે એટલે એ તો 4 જવાનું જ હોય અને ऐसा बॉल जब मिलता है भाविनी को वो बॉल रन्स में प्रॉपर 4 में कन्वर्ट कर सकती है. सो प्लेयर को बॉलर को समझना होगा कि ऑफ में एक भी बॉल फिर गया तो ये तो इनकी हार जीत की तरफ का एक और इशारा होगा. इसके लिए बहुत ही ध्यान से बॉलिंग करनी होगी. अगर ऑफ में नहीं डाली गई बॉलिंग तो ये इनकी समझदारी होगी. जैसे मैंने कहा ये भी ऑफ था लेकिन बहुत ही आसानी से सिर्फ एक ही रन किया है इन्होंने. स्वाति और भाविनी बहुत ही अच्छा समन्वय बनाते हुए अपनी टीम के लिए दोनों बेहतरीन बैटवुमन. मित्तल बॉल लेके तैयार और स्वाति जो पहले से ही लेग साइड में बॉल घुमाने के लिए रेडी थे, पहले ही खुद का फुटवर्क जिन्होंने कर दिया था और यहाँ बॉल को पहुंचाया बाउंड्री के पार 6 रन के लिए. विकास वाइकिंग्स के लिए स्वाति एक वरदान रूप साबित हो सकती है. सो वी फॉर विक्ट्री. एंड स्वाति फिर से स्ट्राइक पे एंड ड्रॉप द कैच बाय कविता एंड बॉल से बाउंड्री के बाहर और फिर से और एक 4 तो मिल गया और जैसे ही कैच ड्रॉप किया है तो समझ में आ रहा है कि ये कब भी ड्रॉप होते जा रहा है. लक्ष्य के बहुत ही पास पहुंची है टीम विकास वी क्वींस. 20 बॉलों में 12 रन की ज़रूरत और मित्तल की ये ओवर बहुत ही महंगी साबित हुई है. अभी तक मित्तल ने 4 बॉल में 15 रन दिए हैं और पूरी 8 डॉट बॉल 5वें बॉल के स्वरूप में 5 बॉल में 15 रन दिए हैं. आखिरी बॉल मित्तल की तरफ से सावला मैवरिक्स को बहुत ही ज़रूरत है विकेट की. 19 बॉल में 12 रन. मित्तल तैयार. ही घूम गए थे और यहाँ काफी मिसफील्ड है सावला मैवरिक्स की ओर से जो अभी तक अनबीटेबल होते हुए फाइनल्स में पहुंची थी. पता नहीं फाइनल्स में कहाँ उनके रन दब गए और क्यों ये मिसफील्ड हो रही है, क्यों ये प्रेशर लिया है सावला मैवरिक्स ने. और बहुत बेहतरीन बैटवुमन में कर खास कहूँगी स्वाति के लिए. स्वाति ने आज अपना एक्सपीरियंस डाला है ये फाइनल प्लेट की मैच जीतने के लिए. 7 बॉल में 22 रन पे खेल रही है स्वाति और उनका साथ दे रहे हैं. 8 बॉल में 11 रन मार के भाविनी. बहुत ही बढ़िया यहाँ दोनों प्लेयर की ओर से हम ये मैच विकास वी क्वींस की तरफ जाते हुए देख रहे हैं. यहाँ कुछ तो करना होगा
जिससे विकेट मिले और वापस एक बार सावला मैवरिक्स फाइनल्स की ये मैच में वापस आ जाए। तो बॉल लेके आ रही है हर्षिका अपनी सेकंड ओवर। विकेट्स चुराने पड़ेंगे अभी, विकेट्स चुराने पड़ेंगे इस मैच को जीतने के लिए। एंड यहाँ पे बहुत ही ज़रूरत है कि विकेट पहले हाथ में आए। इसके लिए हर्षिका को भेजा तो गया है। लेट्स सी हर्षिका किस तरीके से बॉलिंग करती है। एंड स्वाति फिर से एक बार रेडी है पिच पे, बिल्कुल कॉन्फिडेंस के साथ। और ये शॉर्ट बॉल लेकिन लेग पे था। वेरी नाइस फील्डिंग बाय पीहू, वेरी नाइस फील्डिंग बाय पीहू। और से एक बार भाविनी स्ट्राइक पे। और अगर हर्षिका ने ऑफ पे बॉल दे दिया तो माइंड इट, बहुत ही बखूबी निभाएगी अपना रोल भाविनी, बिकॉज उसका फोटे है प्लेइंग ऑन ऑफ बॉल। मुझे लगता है दोनों बैट्समैन ने जैसे टेंशन ही हटा दिया है अपने प्लेयर, जो भी अभी शायद से अगर ये विकेट गई भी तो भी पीछे वाले बैट्समैन पे प्रेशर नहीं रहेगा और मात्र जीत के लिए 9 रनों से दूर है विकास विकेट मिल जाए का क्या मतलब है? आपको अगर चाहिए कि विकास जीते तो आप विकेट की बात कर रहे हैं मैडम। नहीं, हम सावला की तरफ से है और इन्होंने विकेट ले लिया। और ये विद्या का जो कहना था कि अगर विकेट आ गया तो भी चिंताजनक बात नहीं है, लेकिन लक पे बहुत कुछ डिपेंड होता है। आज नवड़ी पे इनकी नवड़ी किस तरीके से काम करती है वो देखनी पड़ेगी। मैंने तभी कहा था कि अगर ये मैच थोड़ी सी रोमांचक करनी है, सावला मैवरिक्स को वापस आना है तो विकेट तो लेना ही होगा। And it is a very good comeback for Savla Mavericks. Let's see how do they do and pick up all the bricks back. और एक अच्छी आई है विकास की ओर से ध्रुवी मारू, और कहते हैं कि ध्रुव के से भी बाउंड्री की बरसात होती है। बाउंड्री की ज़रूरत नहीं है, सूझबूझ से खेलना है। आपको 15 बॉलों में 9 रन की ज़रूरत है तो काफ़ी आराम से आप खेल सकते हो। कुछ भी यहाँ छोटी सी भी गलती नहीं करनी चाहिए। और अगर अपने डोले शोले का यूज़ करके, डोले शोले के साथ अगर इन्होंने 6 और 4 की सहायता से मैच को जिता दिया तो ध्रुवी अगली बार डेफिनेटली एलिट में खेल पाएगी। और देखिए इन्होंने विकेट डाल दिया है, खुद ही विकेट डाल दिया। एंड जैसा विद्या ने कहा था कि अगर विकेट्स आ गए तो भी इनको चिंता करने की ज़रूरत नहीं है, लेकिन अब टीम पूरी पोजीशन में आ चुकी है। एंड सावला मैवरिक्स, इनके खाते में 1 विकेट और आ गया है। 49 runs and 4 wickets. They have to do it, otherwise the cup is gone. जैसे 1 रन से फर्क पड़ता है जीत के लिए, वैसे 1 रन से, 1 बॉल से फर्क पड़ता है, विकेट से फर्क पड़ता है। और ये विकेट आने पर ये सावला बावड़ा बन गया है। सावला इंतज़ार में है कि कौन सा बैट्समैन आ रहा है विकास वी क्वींस की ओर से। और कृषा आई है यहाँ अच्छी दावेदार बन के विकास वी क्वींस की ओर से। मुझे लगता है बहुत सूझबूझ से खेलना होगा कृषा को, क्योंकि सिर्फ उनका काम है स्ट्राइक दे दे। अरे ये क्या देख रहे हैं, कोई फील्डर नहीं बाउंड्री पे। बहुत बड़ी गलती कर चुके हैं ये सावला मैवरिक्स। 2 विकेट आने के बाद जहां 1 ही रन मिलना चाहिए था, हम सोच रहे थे कृषा सिर्फ स्ट्राइक देगी को, लेकिन यहाँ बाउंड्री मिल गई है, 4 रन मिल गए हैं कृषा को। और ये गलती हो सकती है सिर्फ और सिर्फ सावला मैवरिक्स के फील्डर्स की।
मुझे लगता है क्रिशा को बहुत लाइटली ले लिया इन्होंने. हाँ हाँ, कृष्णा को एकदम लाइटली ले लिया. एंड मे बी बिकॉज ये पीछे से खेलने आए हैं, इनको लगा कि ये क्या ही खेल पाएंगे, और इन्होंने एक भी प्लेयर वहाँ पे फील्डिंग नहीं रखा था. एंड ये रन आउट का पूरा चांस था, एंड ये रन आउट. और इसी के साथ एक विकेट और गया है विकास वाई क्वींस का. सावला मैवरिक्स, they are still enjoying with their wicket, but it's not the time for celebration, and they still have to work hard. एक और विकेट जाए, विकेट पे विकेट जाए तो ही जीत इनके हाथ में है. कप इनके हाथ में आने से दूर नहीं डेफिनेटली, बट दे हैव टू रियली वर्क हार्ड एंड फोकस ऑन द विकेट्स. पल पल में जैसे आईपीएल का मैच बदलता है, आज हमारी वुमेन्स केपीएल फाइनल मैच फॉर में यहाँ मैच बदलते हुए हम देख रहे हैं. हर्षिका की यही ओवर में 3 विकेट गई है टीम विकास क्वींस की, और यहाँ अच्छी दावेदार बन के आई है जशप्रीत. मुझे लगता है ये 4 रन अगर नहीं आते तो और मजा आ जाती. जो 4 रन तो टक्कर वहाँ, यस यस यस, जो हमें देखनी है, हाँ, जो हमें देखनी है. यहाँ 12 गेंदों में 5 रन की जरूरत है विकास क्वींस को जीतने के लिए, और उनके पास अभी भी यहाँ 5 विकेट्स हैं. तो थोड़ा सा संभल के खेलना होगा. पीयू आई है अपनी सेकंड ओवर लेके. अब पीयू की ओवर से साबित होगा कि कप किसके हाथ में जाने वाला है. पीयू की बॉलिंग बहुत ही महत्वपूर्ण है, और ये विकेट, क्या बात है, क्या बात है. ये यहाँ पे कोई किसी को लाइटली नहीं ले रहा है. एक गलती की, लेकिन इसका कंपनसेशन 2 विकेट्स के साथ हो गया. 2 विकेट्स के साथ इन्होंने दो विकेट्स के साथ इन्होंने इसके पहले विकेट नहीं, पहला विकेट है उसका. एक ही विकेट लिया है अभी तक पीहू ने इसके ओवर के फर्स्ट बॉल में ही. And now they are still looking for the wickets. They have to hunt for the wickets. ये विकेट्स इतने आसानी से नहीं आते, लेकिन इन्होंने बहुत ही आसानी से अपनी बॉलिंग में, इवन हर्षिका ने बहुत ही अच्छे तरीके से विकेट्स ले लिए और बहुत इजीली लिए हैं. सो इनके लिए 2 ज़रूरी है ये कप जीतना, लेकिन बॉल्स अब भी बाकी है, विकेट्स भी अब भी बाकी है. लेट्स सी. मुझे अभी भी लगता है कि वो 4 रन अगर नहीं जाते तो आज 11 बॉल में उनको 9 रन की ज़रूरत होती. वो 4 रन जो सावला मैवरिक्स ने अपनी फील्ड की गलती के कारण की है, वहाँ पता ही नहीं कहाँ, पता नहीं कहाँ उनके फील्डर थे. वो समय पे कोई फील्डर ही अवेलेबल नहीं था, ना कोई गैप था. यस 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 यस. ओ डाई मार के यहाँ डाई मार के ट्राई की थी 4 बचाने के लिए, और पीछे की तरफ जो अंजलि का शॉट था वो 4 रन लाया है अपनी टीम के लिए, और जीत के लिए मात्र विकास क्वींस को 1 रन की जरूरत है. यस, अब तो स्कोर सेम हुआ है 57. एक रन की जरूरत विकास क्वींस को, और अभी 1 रन के लिए भी रुकना पड़ेगा क्योंकि तरफ से बड़ी मेहनत करेगी कैसे ये 1 रन रोक पाए. लेकिन अगर स्ट्राइक पे अगर भारतीय होते तो इट वाज वेरी इजी, एक ही झटके में जैसे जीत जा चुके होते. एंड पीहू की बॉलिंग पे अंजलि अभी तक कुछ नहीं कर पाए हैं. न्यू प्लेयर को यही टाइम रहता है कि अपनी सेल्फ को प्रूव करे, और ये अंजलि ने अपनी सेल्फ को प्रूव कर दिया अपनी टीम के लिए. विनिंग शॉट मार के भागते हुए आ रही थी कि हम जीत चुके हैं. एंड विकास वाइकिंग्स, वी फॉर विक्ट्री, एंड वी फॉर विक्ट्री एंड ओनली विक्ट्री, वी फॉर विद्या. And there they have done, they have taken their final cup. जीत इनके ही हाथ में होती है जो अपना फोकस, अपना लक्ष्य पूर्ण कर पाते हैं.
और मुझे अभी भी याद है जब मैंने विकास की टीम को